तुमको पाया है तो जैसे खोया। તો હવે હું તમને બતાવી દઉં ડેકોરેશન આપણે કેવું કર્યું છે. ઓકે ગાઈસ, તો કંઈક બંધ કરીને હાલો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો. તો આજે છે અમારી એનિવર્સરી અને પિયુષ વયા ગયા છે જોબ ઉપર. તો આજે છે ને આપણે પિયુષને સરપ્રાઈઝ દેવાની છે એનિવર્સરીની. આપણે મસ્ત ડેકોરેશન ને કરશું ને કેક લઈ આવશું. હા, તમે લોકો પણ જોડાયા રહેજો. તો ગાઈઝ, આપણે લોકો પિયુષ માટે ડેકોરેશનની વસ્તુ ને કેક લઈને આવતારીએ છીએ. નાનો એવો મસ્તીનો કેક લીધો છે. ગરમી ખૂબ હતી આજે, તડકો, એટલા માટે થોડો કેક પણ મેલ્ટ થઈ ગયો. અને હા, હું શું વસ્તુ લઈ આવીને તમને બતાવું. ચાલો આપણે કેક પેલા ફ્રીજમાં મૂકી દઈએ. તો ચાલો ગાઈઝ, તમે લોકોને બતાવીએ હવે આપણે શું લઈને આવ્યા. ચાલો જો ગાઈઝ, આપણે શું લઈ આવ્યા તમને બતાવું. વ્હાઈટ કલરના બલૂન, પછી આ હેપી એનિવર્સરી લખેલું આપણે આ લઈ આવ્યા. સર રેડ કલરના મારા ફેવરિટ કેક માટેની ફૂલઝરી. બસ આટલું લઈ આવી છો ગાઈઝ. હવે આપણે ડેકોરેશન કરીએ સ્ટાર્ટ. જેવું થાય એવું આપણે રીતે કરીએ. ઓકે ગાઈઝ, ક્યાં કરવું એ હજી કન્ફ્યુઝ છું કે રૂમમાં કરું કે અહીંયા બારે કરું. ગાઈઝ, આપણે એવું કરીએ કે હું એકલી જ છું, પહેલા આપણે ફુગ્ગા ફૂલાવી લઈએ, પછી ડેકોરેશન કરીએ એટલે આપણે કામ કરવામાં ઈઝી રહે. ફૂલાવી લઈએ. આ બે નામના અક્ષર છે અને આ છે ફુગ્ગા, આટલા આપણા. ચાલો ફૂલાવી લઈએ. ચાલો જો ગાઈઝ, હવે આપણા ફુગા ફૂલાઈ ગયા અને બધા ઉડવા માંડ્યા છે. જો આપણા ફુગા ફૂલાઈ ગયા, અક્ષર ફૂલાઈ ગયા. હવે ચાલો આપણે ડેકોરેશન કરીએ. તો ડેકોરેશન તો ગાઈઝ, કેવું લાગી રહ્યું છે કહીજો કમેન્ટ કરીને. જો ગાઈઝ, હવે આપણે હે ને ટેપ આવી છે, આ રિબીન આવી છે ભેગી. હોલ આવ્યા હે, હોલ આવ્યું ને એમાંથી આપણે આમ નાખીને અરેન્જ કરી નાખવાનું. તો ગાઈઝ, હવે જો આપણે બધા ફિટ કરી દે ને, હવે આપણે આમાં લગાવીને પછી તમને મળીએ કેવું લાગે છે. ઓકે ગાઈઝ, તો ગાઈઝ, હજી પિયુષ ને આવવાનું વાળા નથી, તમે ઇન્સ્ટન્ટ મહેંદી લગાવી લીધી છે. જો કેવી લાગે. ચાલો હવે પિયુષ આવે તો તમને મળીને આપણું ડેકોરેશન એ થઈ ગયું. હવે આપણે તમને બતાવી ડેકોરેશન કેવું થયું. લાસ્ટમાં જ બતાવશું, હાલો ને અત્યારે નહીં. હાય ગાઈઝ, હવે આપણે રેડી થઈ ગયા છીએ ને આપણું ડેકોરેશન પણ થઈ ગયું છે. તમે લોકોને બતાવું ને પિયુષ હજી આવતા જ હશે. હમણાં નીકળવાનો એનો ફોન આવ્યો તો હું નીકળું છું. તો હવે એ નીકળે છે ને આપણે તૈયાર થઈ ગયા છે. તો હવે હું તમને બતાવી દઉં ડેકોરેશન આપણે કેવું કર્યું છે. ઓકે ગાઈઝ, તો ચાલો, તો તમને પણ મારો આજનો લુક કેવો લાગે છે કમેન્ટ કરીને જરાક કહેજો. ચાલો, તો તમે હવે ડેકોરેશન જોવા માટે એક્સાઇટેડ છો? તો ચાલો હું તમને બતાવી દઉં. તો ગાઈઝ, ચાલો હવે તમને હું ડેકોરેશન બતાવું આપણે કેવું ડેકોરેશન કર્યું છે ને. જો નીચે બલૂન રાખ્યા છે. ચાલો ઉપર જઈને તમને બતાવું. હેપી એનિવર્સરી એસપી. કેવું લાગે છે કમેન્ટ કરીને કહેજો ને. તો આપણો ફોટો કેવો લાગી રહ્યો છે. તો ગાઈઝ, તમે લોકોને ડેકોરેશન કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક, શેર, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, જો બારે પિયુષ આવી ગયા છે, દરવાજો ખટખટાવે છે. ચાલો હવે તમે લોકોને ત્યાં, તો આપણે બારે જઈને પિયુષને સરપ્રાઈઝ દઈને હું તમને બતાવું. મેં પિયુષના કપડાં છે ને બારે જ કાઢીને રાખ્યા. તો ગાઈઝ, પિયુષ છે ને એ આવ્યા છે ને એના કપડાં મેં બહાર કાઢીને રાખ્યા કે આપણી સરપ્રાઈઝ ખરાબ ન થાય એટલે જો આવી ગયા પિયુષ. ચાલો આપણે દરવાજો ખોલી. વેલકમ. આજે તમારા માટે સરપ્રાઈઝ છે. એનિવર્સરીની સરપ્રાઈઝ તમારા માટે મેં પ્લાન કરી હે. કપડા કાઢીને રાખ્યા જ છે. નાઈ આવો ને નાઈને તૈયાર થઈ જાવ.
એમને કોને કરી સરપ્રાઈઝ? મેં ખુદ આઈ એમ પોતે. એમ તો ભાઈ આપણે તૈયાર થવાનું છે ને. હાલો ચાલો કમ્પ્લીટ. હાલો. આ પહેરવાના છે મારે. હા તમારી આજે ઈ પહેરવાને તૈયાર થઈ જાવ નાઈ નાવો ને પછી તમારા માટે એક મસ્તીની સરપ્રાઈઝ છે. શું હોય? એ તો ન કહેવાય સરપ્રાઈઝ કહી દઈ તો સર. તો ગાઈઝ આપણે પિયુષ માટે કેક લઈ આવતા ને લઈને આપણે અંદર રાખી દઈએ સરપ્રાઈઝ ખરાબ ન થાય ને એના માટે એને પિયુષ નાવા ગયા છે નાઈને તૈયાર થાય ને પછી આપણે એને સરપ્રાઈઝ થઈ. ચાલો આપણે કેક ને બધું અહીંયા રેડી કરીને રાખી દઈએ. હા ગાઈઝ પિયુષનું સરપ્રાઈઝ રિએક્શન કેવા હશે ને એ જોઈને તમે લોકો એ સરપ્રાઈઝના રિએક્શન જોવાનું બિલકુલ ભૂલતા નહીં. એના રિએક્શન કેવા હોય ને એ જ તમે લોકો જોજો અને મારો લુક જોવો તમને કેવો લાગી રહ્યો છે. તો ગાઈસ આજે એનિવર્સરી છે તો ઘરવાળી માટે સરસ મજાની ગિફ્ટ તો લેવાની જ હોય. તો આપણે પણ એના માટે એને એક સરસ મજાની તો કે ગિફ્ટ લઈ આવ્યા. આપણે પણ એને સરપ્રાઈઝ આપવાના. જો હું તમને બતાવી દઉં એના માટે એને સરપ્રાઈઝ છે. જો એકદમ આ મસ્તીની હાર્ટ વાળી એને આંખું બંધ રાખજો હું દરવાજો ખોલી નાખું. આંખું બંધ કરીને હાલો મૂકી દો કેમેરા મેં પકડો. હા આંખું ખોલતા નહીં હું કહું ત્યારે જ ખોલજો ત્યાં લગી ન ખોલતા. ત્યારે આંખું ખોલજો આમ સામે ફરી જાવ. જુઓ ખોલો આંખું આંખ ખોલો. હા હું એ બધું હોય તમારા માટે મેં સરપ્રાઈઝ પ્લાન કરી હતી. તે એકલીએ કર્યું બધું? હા વાહ ભાઈ વાહ. આમ તો જો બાકી સવારની કરું સવાર. વાહ ગાઈસ વાહ. આમ જોવો તમે એને બાકી હા હે હતી આપ અલગ કે હાથમાં ચાલશું. રાજી રામ આમ માગી રહેજો ડ્રેસ થી પેલા નાની હરગાવજો. બોલો બંધ કરો તો થઈ જાય ચાલે. કપડા હગા રાખજો. હેપી એનિવર્સરી. થેન્ક યુ. હેપી એનિવર્સરી. થેન્ક યુ ગાઈઝ. અને અમારા 2000 સબસ્ક્રાઇબર કરવા માટે પણ થેન્ક યુ. અને સરસ સરસ વિડીયો જોતા રહેજો અને લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો. અને આ વિડીયો જો સારો લાગે તો ખાસ લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા નવા વિડીયો અમારા આવતા રહેશે. અને હા અમારા કપલ કોમેડી વિડીયો પણ આવે છે તો એ પણ જોવાનું ચૂકશો નહીં વાલા મિત્રો. ઓકે તો ચાલો હવે આપણે સેલિબ્રેશન ચાલુ કરીએ. યે Congratulations. હાલો આપણે કેક કટિંગ કરીએ. એનિવર્સરી ટુ યુ. હેપી એનિવર્સરી ટુ યુ. હા તે તને આમ નામ જ ખવડાવું. તો ચાલો આપણે ચીકુને ખવડાવીએ. આપણા ન બગડે. મને કેક તો ઓછી વાત આપણે ચીકુ લઈ આવેલી ખાઈ. કેક પણ મસ્ત એકદમ ચોકલેટ વાળી. મિત્રો આપણે જે સીતુ માટે ગિફ્ટ લઈ આવ્યા છીએ તો ચાલો આપણે એને પહેરાવીએ છીએ. વાવ મસ્તી હે. વાવ મસ્ત હે. થેન્ક યુ. તો આજે ગાઈસ
તો ગાઈઝ આજે આથી આપણી સરસ મજાની એનિવર્સરી શીતલે ફૂલ એન્જોય કર્યો થેન્ક યુ. તો ગાઈઝ તમને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ગાઈઝ, ચાલો તો હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આવજો.